સ્વભાવે સરળ વ્યક્તિ તરીકે તેઓ સૌના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. નમ્ર સ્વભાવ, વિનમ્ર વર્તન અને સહજ હસતામુખથી તેઓ દરેકને પોતાની તરફ આકર્ષિત કરતા રહ્યા છે. તેવા વ્યક્તિત્વ જનાબ અતાઉલ્લા ખાન પઠાણ સાહેબને હું બે શબ્દ કહેવા માટે આમંત્રણ આપું છું. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મંચસ્થ આદરણીય સંસ્થા SDMESના પ્રમુખ એડવોકેટ ડૉક્ટર નસીબુદ્દીન કાદરી સાહેબ, માનદ મંત્રી મુલ્લા અબ્દુલ અઝીઝ સાહેબ, ઉપપ્રમુખ શ્રી બલ્લા સાહેબ, રાજુ મલિક સાહેબ, અન્ય કમિટી સભ્યો, આમંત્રિત મહેમાનો, શિક્ષક મિત્રો અને શિક્ષિકા બહેનો, વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી બહેનો, જેઓ કે આપ સૌને વિદિત છે, આજે 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ. સૌને ખબર છે કે આપણે આઝાદ થયા 1947 15મી ઓગસ્ટ, પરંતુ આઝાદ થયા પછી દેશને કઈ રીતે ચલાવવો એના માટે બંધારણની તાકી જરૂરિયાત ઊભી થઈ. તો પ્રાંતીય સભાઓએ મળીને નક્કી કર્યું કે બંધારણ બનાવવામાં આવે અને બંધારણને અનુરૂપ આપણે દેશને ચલાવીએ. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં એક કમિટી રચાઈ અને એમાં ખૂબ દળદાર અને વિશ્વનું સૌથી દળદાર કહી શકાય એવું બંધારણ બનાવવામાં આવ્યું, જેને લગભગ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા. ખૂબ લાંબો સમય વીતી ગયો અને બરાબર 26મી જાન્યુઆરી 1950ના દિવસે એને અમલમાં મૂકવામાં આવ્યું. તેની યાદમાં આપણે આજનો દિવસ મનાવીએ છીએ. સૌને આજના પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે કહેવાયું કે વય મર્યાદાને કારણે હું નિવૃત્ત થઈ રહ્યો છું. મારો જન્મ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વાલોડ ગામે થયો હતો 27 ડિસેમ્બર 1967ના રોજ. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ સુધી હું ગામમાં જ અભ્યાસ કરીને ત્યાર પછી સ્નાતક અને અનુસ્નાતક કક્ષા વલ્લભ વિદ્યાનગર કરીને બીએડ પણ ત્યાં જ કર્યું. 1992માં એપ્રિલ માસમાં બીએડ પૂર્ણ થતાં MSc બીએડની ડિગ્રી લઈને હું SP મદ્રેસા હાઈસ્કૂલ માંગરોળ ખાતે સેવામાં જોડાયો. ત્યારબાદ 1999ની અંદર અહીંયા એક ઇન્ટરવ્યુ આપ્યું, પણ સરકારની યોજના એવી હતી કે 1:3નો રેશિયો થઈ જાય સેકન્ડરીમાં 1:5ની જગ્યાએ, એટલે મારે અહીંયા ના કહેવું પડ્યું. અને ત્યારબાદ ફરીથી 2007માં જગ્યા પડતા હું જૂના શિક્ષક તરીકે અહીંયા જોડાયો. 2007 પછી 2011-12માં ધોરણ 8 બંધ થતા ફરીથી મારા માટે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયો કે હવે ક્યાં જવું. તો એ સરપ્લસ થઈને હું લગભગ 1 અઠવાડિયો ડીઓ ઓફિસના આટા મારતો રહ્યો. છેવટે નસીબમાં એવું હતું કે સર જેના એક શિક્ષિકાને ઓર્ડર આપેલો, તો એમણે સ્ટેજ પર જઈને ના પાડી કે મને આ શાળામાં ભાવશે નહીં. તો તે વખતના ડીઓ સાહેબ પટેલ સાહેબે મને કીધું, દિનેશભાઈ ઓળખતા હતા કે પઠાણ તું લઈ લે. તો મારે નજીકમાં જ સર જેમાં મારી નિમણૂક એ વખતે થઈ અને લગભગ 1 વર્ષ અને 2 માસ જેટલો સમય ત્યાં વિતાવ્યો. ત્યારબાદ અનવર સાહેબ દ્વારા 5મા વર્ગની માંગણી કરવામાં આવી ધોરણ 10ના, અને ફરીથી હું માતૃશાળામાં જોડાયો. 2022માં સૈયદ સાહેબ રિટાયર થતા મને ઇન્ચાર્જ આચાર્ય તરીકે નિમણૂક આપવામાં આવી. બલ્લા સાહેબ ત્યારે પ્રમુખ હતા અને ખૂબ સાથ અને સહકારથી અમે આજ સુધી મંડળના સહયોગથી અને સહકારથી હું આજે 26 જાન્યુઆરી 2024 સુધી પહોંચ્યો છું અને 31/5/2024ના રિટાયર થયો છું. તો આ સેવા દરમિયાન
મારાથી કોઈને કંઈ કહેવાય ગયું હોય અથવા કોઈને મન દુઃખ થયું હોય તો આ તકે હું ક્ષમા પ્રાર્થી છું અને મંડળનો ખાસ કરીને પ્રમુખ સાહેબ, આનંદમંત્રી સાહેબ, કમિટી સભ્યો, ખાસ કરીને પલ્લા સાહેબ જેણે મારું માર્ગદર્શન કર્યું છે. દરેક વારી મિટિંગમાં ખાલી એક મેસેજ આપી દઈએ તો સાહેબ આવે અને એમને ખૂબ સહકાર આપીને બાળકોને માર્ગદર્શિત કરતા હતા. પલ્લા સાહેબનો હૃદયપૂર્વક આભારી છું. સાથે સાથે સમગ્ર કમિટીનો આભારી છું અને ફરી એકવાર હું આપ સૌનું આપને કંઈક દુઃખ થયું હોય મારા થકી તો ક્ષમા પ્રાર્થી છું. આભાર, આભાર, આભાર.